અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ જિલ્લાઓમાં લોકમેળાઓ, ઉત્સવો, તહેવારો આદિજાતિ સંસ્કૃતિ, કલા અને જીવંત રાખવા માટે અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાય છે. સાબરકાંઠા જિલ્લામાં ચિત્ર વિચિત્રનો મેળો, માનગઢ મહીસાગરમાં માગસરી પૂનમનો મેળો, છોટાઉદેપુર જિલ્લાની અંદર ગેરનો મેળો, ભંગોરિયાનો મેળો અને નર્મદા જિલ્લામાં દેવમોગરા યહામોગી માતાના પવિત્ર દેવસ્થાન ખાતે પણ મહાશિવરાત્રિના દિવસે મેળો 5 દિવસ સુધી ભરાય છે. આ માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે તારીખ 11મીના રોજ એક ઢોલ મેળાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. આ ઢોલ મેળાની અંદર આદિજાતિ સંસ્કૃતિ, કલા, વારસો અને વૈવિધ્યતા સભર આ મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળામાં રોકડ 75,000 જેટલા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા અને આ મેળો આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક મહત્ત્વનું માધ્યમ બની રહેશે. રાજ્ય સરકાર દ્વારા પણ આદિજાતિ જિલ્લાઓમાં મેળાના કવરેજ, મેળાના ફોટોગ્રાફ અને આદિજાતિ કલા સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંસ્કૃતિ એક નોખી, નિરાળી અને અલગ પ્રકારની છે. આદિવાસી લોકો ઉત્સવપ્રિય અને નાચ ગાન થકી ઉત્સવો, હોળી ધૂળેટીના તહેવારને એક ઉમંગ ઉત્સાહ સાથે ઉજવે છે અને આ ઉત્સવ એક લોકોત્સવની જેમ ખૂબ જ મેળાના રૂપમાં પરિવર્તિત થાય છે અને સમૂહમાં લોકો નાચ ગાન કરી આ હોળી ઉત્સવને મનાવે છે.